ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ છે 15 રાજ્ય સરકાર। વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્ય સરકારમાં રાજ્યનું ન્યાયતંત્ર, વડી અદાલત અને આરોગ્ય વિષયક, અર્થ વિષયક માહિતી મેળવ્યા। હવે ત્યારબાદ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ અંગે અભ્યાસ કરીએ। જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો જેને PHC પણ કહી શકાય, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો, બાળકો માટે જુદા જુદા પ્રકારની જે રસીકરણ કાર્યક્રમો છે, આપણે જોઈએ છીએ BCGની 6ની રસી તે, ત્યારબાદ સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ માટે જે રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે। ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ તથા નશીલા દ્રવ્યો પર નિયંત્રણ લાવવામાં આવે છે। જીવલેણ રોગોથી તેની સામે રક્ષણ પૂરું પાડવા માટે થઈને અને તેના નિવારણના ઉપાયો માટે લોકોની સુખાકારી વધે છે, તે માટે પણ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે। તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની પણ સુવિધા આપણે જોઈએ છીએ ઉપલબ્ધ જ છે। ત્યારબાદ છે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ। ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલો અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડોક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે। રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે। વિવિધ રોગોના નિદાન અને ઉપચાર એટલે કે એનો તાત્કાલિક ઉપચાર થઈ શકે એ માટે કામ કરતી એક વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ પણ સ્વાસ્થ્ય સેવાઓ માટે પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ આરોગ્ય અને રાજ્ય સરકાર વચ્ચે જે સંબંધ રહેલો છે તે જોઈએ કે રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે થઈને રાજ્ય સરકાર વિશેષ આયોજન અને ખર્ચ પણ કરે છે। નીચે પ્રમાણેના કાર્યો જે રાજ્ય સરકારના છે આપણે જોઈએ કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજ વિતરણ પૂરું પાડવામાં આવે છે। એમાં ખાંડ પણ આવે છે, ઘઉં મળે છે, એવું બધું ચોખા મળે છે। ત્યારબાદ જોઈએ ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા રસીકરણની વ્યવસ્થા અને કાર્યક્રમો ગોઠવવામાં આવે છે। દારૂબંધી, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ આ મુજબ નિયંત્રણ પણ કરવામાં આવે છે કે ભેળસેળને અટકાવવામાં આવે છે। તાત્કાલિક સેવાઓ માટે આપણે જોઈએ છીએ કે ઇમરજન્સી હોય તો 108ની પણ સુવિધા ઉપલબ્ધ છે। સ્વચ્છતા અભિયાન અને શૌચાલયો યોજનાનું સંચાલન પણ રાજ્ય સરકાર કરે છે। જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરવામાં આવે છે કે જે જન ઔષધિ કેન્દ્રો હોય ત્યાંથી મેલેરિયા, કમળો, કોડ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાનું આયોજન પણ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે આરોગ્ય અને સરકાર કે આરોગ્ય અને સરકાર વચ્ચે જે સંબંધ રહેલો છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સંઘ સરકાર, આ સરકાર વચ્ચે જે સંબંધ રહેલો છે તે સમજીએ। રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન અને સંચાલન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે। આરોગ્યની માટેની જે યોજનાઓ છે તેના ઉપર પણ આપણે એક નજર ફેરવી લઈએ કે રાજ્ય સરકારની યોજનાઓ છે તેમાં મુખ્યમંત્રી અમૃતમ માં જેને કહેવામાં આવે છે અમૃતમ યોજના, ત્યારબાદ શાળા આરોગ્ય કાર્યક્રમો, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, ત્યારબાદ ખિલખિલાટ ડ્રોપ બેક યોજના। હવે કેન્દ્ર લેવલની સરકારી યોજના છે તે જોઈએ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ કે જે આપણે બ્લડ ડોનેટ કરીએ તે, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન,
પર્યાવરણ જતનના જે અમુક કાર્યક્રમો છે તે અંતર્ગત યોજનાઓ બહાર પાડે છે. રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન માટેની યોજનાઓ તથા આયુષ્યમાન ભારત યોજના 2018. તો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની યોજનાઓ આપણે આરોગ્ય માટેની યોજનાઓ જોઈએ. ત્યારબાદ ખિલખિલાટ કે જે ડ્રોપ ડેટ યોજના છે કે જ્યારે બાળક જન્મે એ દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે તે માટે કુટુંબ માટે હર્ષો ઉલ્લાસનો પ્રસંગ છે. આથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત એટલે કે નાના બાળકને શિશુને પ્રસૂતિ એટલે કે ડિલિવરી બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા જવા માટે થઈને ખિલખિલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે જ છે. આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને આ સેવાનો ઉપલબ્ધ કરાવી શકે છે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ પણ આપે છે. વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશા વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા તેના કુટુંબીજનોને આપે છે કે વિડીયો દ્વારા એને માહિતી પૂરી પાડવામાં આવે છે અને અમુક રસીકરણ પણ કરવામાં આવે છે. ત્યારબાદ આટલું જાણો કે વિવિધ આરોગ્ય દિવસની આપણે ઉજવણી આપણા રાજ્યમાં આપણા દેશમાં ક્યારે થાય છે કે 30 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ, ત્યારબાદ 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ અને 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ. 5 જૂન છે તો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ, 21 જૂને વિશ્વ યોગ દિન ઉજવીએ છીએ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ અને 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ. ત્યારબાદ 10 ડિસેમ્બર માનવતા અધિકાર દિવસ તરીકે ઉજવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશ્વ લેવલે આખા દેશ લેવલે જે સરખા દિવસે ઉજવાય છે આ દિવસો, એ દિવસની માહિતી હતી કે તે જ સમયે એક જ દિવસે ઉજવાય છે. મુખ્યમંત્રી અમૃતમ માં અમૃતમ યોજના જોઈએ કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા જે તે કુટુંબની વાર્ષિક આવક ₹4 લાખ તેથી ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ એટલે કે ખાલી 5 વ્યક્તિ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે કે 4 લાખથી જેની આવક ઓછી હોય એવા કુટુંબમાં 5 વ્યક્તિ સહિત એક કાર્ડ બનાવવામાં આવે છે. હૃદય, મગજ, કિડની, કેન્સર, બર્ન્સ, નવજાત શિશુના રોગો અને ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરેલ હોય છે કે આ મા અમૃતમ કાર્ડ હોય તો એ દ્વારા આપણે સારવાર ફ્રીમાં મેળવી શકીએ છીએ. કરાર બંધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને ડાક્ટરની સારવાર મળે છે. ત્યારબાદ છે આટલું જાણો કે આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકારની યોજના છે જે 2018માં બહાર પાડવામાં આવી છે કે આયુષ્યમાન ભારત યોજના અથવા એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહે છે. એ ભારત સરકારની સ્વાસ્થ્ય માટેની યોજના છે જે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં લાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ કે આર્થિક રીતે જે નબળા લોકો હોય, જે બીપીએલ કાર્ડ ધારકો આપણે એને કહીએ છીએ, એ લોકોને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે કે કોઈ પણ બીમારી હોય તો એના ઉપર એને સારવાર કરવા માટે થઈને વીમો મળી શકે છે. આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને ₹5 લાખ સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો જે ઉપલબ્ધ કરાવવામાં આવે છે તથા 10 કરોડ બીપીએલ ધરાવતા પરિવાર જે લગભગ 50 કરોડ લોકો થાય તો આવા યોજનાનો એને લાભ મેળવે છે અને
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે. આયુષ્યમાન ભારત યોજનામાં બે મહત્વની બાબત છે. એક તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને બીજું છે કલ્યાણ કેન્દ્ર. ત્યારબાદ જાણવા જેવું છે કે સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841માં થઈ હતી અને આ હોસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધા પણ સિવિલ હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે ત્યાં મળી રહે છે અને એશિયાની એ સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં એકવાર વાંચી અને નોંધ કરવાની છે. ખાલી જગ્યા, ખરા ખોટા, 1-2 વાક્યના પ્રશ્નો, ટૂંક નોંધ અને 3-4 માર્કના પ્રશ્નો. તો આ તમારે નોંધ કરવાની છે. થેન્ક યુ.